Namaskar Mitro. In previous lecture, we already discussed about the general theory of Fourier series for a extended interval and complex form of Fourier series. But in this lecture, we studied a new topic, that is the physical application of Fourier series. In this lecture, we discuss about the square wave. That is the one of application of the Fourier series. So we study about the square wave for this lecture. આપણે જાણીએ છીએ કે સ્ક્વેર વેવ જે છે તેનો નેચર જે તમને ફિગરની અંદર દર્શાવેલો છે એ પ્રમાણેનો કંઈક તેનો નેચર હોય છે. બરાબર છે. હવે ખાસ કરીને આપણે આકૃતિ ઉપરથી ઇન સ્ક્વેર વેવ આકૃતિ ઉપરથી આપણે સમજવાની ટ્રાય કરીએ કે સ્ક્વેર વેવનો નેચર જે છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો છે. બરાબર છે. એક મહત્વની બાબત એ પણ છે કે જે સ્ક્વેર વેવ છે એની હાઇટ જે છે એની હાઇટ h આપેલી છે એ પણ એક મહત્વની બાબત છે આ થિયરી દરમિયાન કે એની હાઇટ જે છે એ h છે અને હાઇટ h જે છે આપણે જાણીએ છીએ કે સ્ક્વેર વેવ જે છે એની હાઇટ દરેક જગ્યાએ સરખી હોય એટલે કે h જે છે એ આપણા કિસ્સાની અંદર સરખી છે. જો આકૃતિની અંદર પણ હાઇટ જે છે એ તમને સરખી બતાવેલી છે. બરાબર છે. તો એ હાઇટ આપણી કેવી છે? સરખી છે. એના હિસાબે આપણે h જે છે hને આપણે આ થિયરીની અંદર કોન્સ્ટન્ટ તરીકે આપણે કન્સિડરેશન કરવાનું છે. બીજી એક વસ્તુ, આ જગ્યાએ આપણું ઓરિજિન છે, ઓરિજિન પોઈન્ટ O. બરાબર છે. ઓરિજિન O એટલે કે 0 કાર્ટેશિયન કોઓર્ડિનેશન સિસ્ટમની અંદર એ 0 પોઈન્ટ છે. બરાબર છે. હવે એક રિજિયન આ વિચારો 0 to પાઈ, 0 થી પાઈ, 0 થી પાઈની અંદર સ્ક્વેર વેવ જે છે એ મેક્સિમમ પોઝિશન ઉપર છે. જો એની હાઇટ ક્યાં છે? મેક્સિમમ પોઝિશન ઉપર છે. એવી જ રીતે આ રિજિયનમાં તમે વિચારો એટલે કે 0 થી પાઈના રિજિયન, તો એ જગ્યાએ આપણી હાઇટ મિનિમમ હાઇટ છે. એટલે આપણે આ જગ્યાએ મેક્સિમમ અને મિનિમમ હાઇટ જે છે તેનો શબ્દનો ઉપયોગ નહીં કરીએ, પણ એનું કન્સિડરેશન આપણે 0 ને h વડે કરશું. એટલે કે h અહીંયા સુધી છે, 0 થી પાઈની અંદર મેક્સિમમ હાઇટ છે, આ જગ્યાએ હાઇટ છે આ જગ્યા સુધી. બરાબર. તો એ કેના જેટલી છે? તો કે h જેટલી છે. બરાબર. એટલે કે એને આપણે h કહીશું મેક્સિમમ. અને 0 થી -પાઈ ઇન્ટરવલની અંદર મિનિમમ હાઇટ છે એટલે કે એ ગ્રાઉન્ડમાં છે, એટલે કે અહીંયા જગ્યાએ કેટલી છે? 0 છે. એટલે આપણું ફંક્શન અલગ અલગ રિજિયનની અંદર અલગ અલગ વેલ્યુ આપણને આપે છે. એની બે પોસિબિલિટી છે, કાં તો એ h હશે અથવા એ 0 હશે. એના પછીના ઇન્ટરવલમાં જાવ તો પાછી એ મેક્સિમમ થશે, પાછી એ 0 થશે, પાછી મેક્સિમમ. એવી જ રીતે રાઇટ હેન્ડ સાઈડ તમે મૂવ કરો તો એ પાછી 0 થશે, પછીના ઇન્ટરવલમાં પાછી એ શું થશે? મેક્સિમમ થશે, એટલે કે h જેટલી થશે. બરાબર. તો આપણે આપણા ફંક્શનને પહેલાં ડિફાઇન કરીએ. એ સ્ક્વેર વેવ ઇઝ ડિફાઇન્ડ એઝ f of x ઇઝ ઇક્વલ્સ ટુ 0. f of x નો આન્સર 0. ક્યારે? કયા ઇન્ટરવલમાં 0 મળે છે? તો કે 4. આ ઇન્ટરવલમાં આપણે શું મળે છે? 0 મળે છે. તો કે ક્યારે? તો કે -પાઈ <x <0. એટલે કે 0 થી -પાઈની વચ્ચે કોઈ x ની કિંમત હોય ત્યારે આપણને આન્સર કેવો મળે છે? 0 મળે છે. એવી જ રીતે h જેટલું મળે છે, f of x is equals to h for 0 <x <h. એ કયા ઇન્ટરવલમાં છે? તો કે સોરી, અહીંયા ગણે ભૂલ છે, અહીંયા ગણે ઇન્ટરવલની જગ્યાએ પાઈ આવશે. બરાબર. શું આવશે? પાઈ.
એટલે કે 0 <x પાઈ આવશે, h નહીં આવે. એટલે કે 0 થી પાઈના ઇન્ટરવલની અંદર એની કિંમત f ઓફ x ની કિંમત આપણને શું મળે છે? h જેટલી મળે છે. હવે આવું આપણી પાસે કોઈ પણ ફંક્શન હોય, આપણે શું ભણીએ છીએ તો કે ફુરિયર સિરીઝ જે છે એની એપ્લિકેશન ભણીએ છીએ, અને એમાં પહેલો ટોપિક જે છે એ આપણે ડિસ્કસ કરી છે સ્ક્વેર વેવ. એટલે કે સ્ક્વેર વેવ માટે આપણે ફુરિયર સિરીઝ ડિરાઈવ કરવાની છે, બરાબર. તો ફુરિયર સિરીઝ આપણે આ પ્રીવિયસ થિયરી જે ભણી ચૂક્યા છે, મેઇન થિયરી, જનરલ થિયરી ઓફ ફુરિયર સિરીઝ, એમાં આપણને ખબર પડે કે એના 3 કોએફિશિયન્ટ a0, an એન્ડ bn જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવા જરૂરી બને. એટલે કે આપણે સ્ક્વેર વેવ માટે ફુરિયર સિરીઝ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે, અથવા તો એની સિરીઝ કેવી છે એનો સ્ટડી કરવો છે, બરાબર. તો આપણે એ 3 કોએફિશિયન્ટની આપણે જરૂર પડશે. તો આપણે એ 3 કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે. ચાલો નેક્સ્ટ. તો વી કેલ્ક્યુલેટ ધ ફુરિયર કોએફિશિયન્ટ્સ, એટલે કે ફુરિયર કોએફિશિયન્ટ આપણે સ્ટડી કરવાના છે. એમાં પેલો a0 ઇઝ ઇક્વલ્સ ટુ, જે 3 કોએફિશિયન્ટ છે a0, an એન્ડ bn ના આપણે જનરલ થિયરીમાં જે ડેરિવેશન પ્રમાણે મેળવા છે એ જ બધી જગ્યાએ દરેક એક્ઝામ્પલમાં અને એપ્લિકેશનમાં એ જ આપણે ઉપયોગ કરવાનું છે જ, કારણ કે જનરલ ઇક્વેશન છે એટલા માટે. એટલે કે a0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પાઈ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ f ઓફ x dx, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, આપણું ઇન્ટિગ્રેશન જે છે એ -પાઈ ટુ પાઈની અંદર છે. આપણી પાસે -પાઈ ટુ 0 એક આન્સર છે અને બીજો આન્સર 0 ટુ પાઈમાં છે, બરાબર. તો લિમિટ જે છે -પાઈ ટુ પાઈ એને આપણે એ બે અલગ અલગ લિમિટની અંદર ટ્રાન્સફર કરો, એટલે કે એના કટકા કરે. એટલે કે -પાઈ ટુ પાઈ ઇન્ટરવલ છે એને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરીએ. એટલે કે પહેલા આપણે -પાઈ ટુ 0 જઈ અને 0 થી પાઈ જઈ, પછી એનું સમેશન કરી, એટલે આન્સર જે આપણને ફાઇનલી આન્સર મળશે એ તો ક્યાંનો હશે તો કે -પાઈ ટુ પાઈનો જ હશે. અને એ જ આપણી ઓલરેડી લિમિટ છે -પાઈ ટુ પાઈ. તો 1/2 પાઈ એ 12 છે, એટલે બંનેના મલ્ટિપ્લિકેશનમાં આવશે 1/2 પાઈ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ 0. હવે f ઓફ x -પાઈ ટુ 0 ઇન્ટરવલની અંદર -પાઈ ટુ 0 ઇન્ટરવલની અંદર f ઓફ x નો આન્સર શું આવે છે? 0. એટલા માટે અહીં 0 લખેલું છે. f ઓફ x ની જગ્યાએ 0 ઇન્ટુ dx પ્લસ 1/2 પાઈ 0 ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ. હવે 0 ટુ પાઈની અંદર આપણે f ઓફ x નો આન્સર શું આવે છે? h આવે છે, બરાબર. તો h dx. હવે આ જે કાઉન્સ જે છે એ તો ઓલરેડી શું થઈ જશે? 0 થઈ જશે, કારણ કે 0 ઇન્ટુ dx એટલે એનો કાંઈ મતલબ જ નથી, એનો આન્સર શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર. હવે h જે છે એ કોન્સ્ટન્ટ છે. જો h શું છે? કોન્સ્ટન્ટ. હાઇટ જે છે એ તો કોન્સ્ટન્ટ જ રહેવાની, એ ચેન્જ થતી નથી. તો ઇન્ટિગ્રેશન જે કોન્સ્ટન્ટ છે એને હું ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઉં એટલે શું વધશે? તો કે આ પહેલી ટર્મ શું થઈ જશે? 0. એટલે 0 એ ધેરફોર a0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ h ને હું બહાર લઈ લઉં એટલે h/2 પાઈ, h/2 પાઈ, બરાબર. હવે ઇન્ટિગ્રેશન ઇન્ટુ dx છે, તો dx નું ઇન્ટિગ્રેશન શું થાય? x. હવે x માં લિમિટ મૂકો એટલે શું મળશે? પાઈ -0. એટલે એનો આન્સર, આનું ઇન્ટિગ્રેશનનો આન્સર શું આવશે? પાઈ આવશે, બરાબર. ઇન્ટુ પાઈ, પાઈ કેન્સલ, એટલે ધેરફોર a0 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? h/2, બરાબર છે. એટલે આપણને a0 જે છે એની કિંમત h/2 જેટલી કાંઈક મળે છે, બરાબર. એવી જ રીતે an ફાઇન્ડ આઉટ કરો તો કે an ઇઝ ઇક્વલ્સ ટુ 1/π ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ f ઓફ x cos nx dx. -પાઈ ટુ પાઈની લિમિટ જે છે એને બે પાર્ટની અંદર કન્વર્ટ કરો, બે ભાગ પાડો. તો સેમ પ્રોસેસ, અગાઉ જે પ્રમાણે પ્રોસેસ કરેલી છે એ જ પ્રોસેસ સેમ જ રહેશે. પ્રોસેસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. તો કે 1/π
ઇન્ટિગ્રેશન -π to 0 f of x -π to 0 માં f of x કેવું છે 0 છે એટલે 0 ઇન્ટુ cos nx dx પ્લસ 1/π ઇન્ટિગ્રેશન 0 to π ની અંદર f of x કેવું છે 0 to π માં f of x h છે એટલે h ઇન્ટુ cos nx dx બરાબર છે। હવે એની અંદર પણ આ ફર્સ્ટ ટર્મ જે છે એ તો 0 જ થઈ જાય, આ શું થઈ જાય 0 જ થઈ જાય બરાબર છે। ફર્સ્ટ ટર્મ 0 થઈ જાય કારણ કે 0 ઇન્ટુ છે એટલે 0 ઇન્ટુ એટલે એનો આન્સર 0 જ આવે બરાબર છે। પ્લસ હવે h આપણે કીધું એ પ્રમાણે કોન્સ્ટન્ટ છે એટલે h ને હું ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લઉં એટલે શું થાય h/π એટલે h/π ઇન્ટિગ્રેશન cos nx dx નું ઇન્ટિગ્રેશન કરવાનું છે તો cos નું ઇન્ટિગ્રેશન શું થાય sin nx તો cos નું ઇન્ટિગ્રેશન શું થાય sin nx upon n આવશે, અહીંયા કણે પાઈ આવશે, મારી ભૂલ છે, cos nx upon n લિમિટ છે 0 to π is equals to h/π સેમ ઇટ ઇઝ આની અંદર લિમિટ મૂકો તો શું થાય sin x ની જગ્યાએ પાઈ sin n પાઈ upon અહીંયા પાઈ નહીં આવે, અહીંયા પણ શું આવશે n આવશે બરાબર sin n પાઈ upon n માઇનસ 0 મૂકો એટલે sin 0 માઇનસ sin 0 હવે આપણે જાણીએ છીએ કે sin 0 ઓલવેઝ 0 અને sin કોઈ પણ પાઈ હોય એટલે કે ઓડ પાઈ હોય એટલે કે ઓડ એટલે 2 પાઈ 4 પાઈ 6 પાઈ કે સોરી ઓડ એટલે પાઈ 3 પાઈ 5 પાઈ કે 7 પાઈ અને ઇવન પાઈ હોય 2 પાઈ 4 પાઈ 6 પાઈ એટલે કે કોઈ પણ પાઈ હોય sin ની કિંમત હંમેશા શું આવે 0 આવે તો 0 માઇનસ 0 0 0 ઇન્ટુ h/π એટલે 0 therefore એ n જે છે એની કિંમત શું આવશે 0 આવશે બરાબર છે એટલે આ n ની કિંમત સેમ પ્રોસેસ આપણે શેના માટે કરવાની છે bn માટે કરવાની છે તો bn માં bn is equals to 1/π integration -π to π f of x sin nx dx 1/π સેમ ઇટ ઇઝ લિમિટ જે છે એના બે પાર્ટ કરો ઇન્ટિગ્રેશન -π to 0 -π to 0 માં f of x 0 therefore 0 into sin nx dx plus 1/π ઇન્ટિગ્રેશન 0 to π માં f of x ની કિંમત શું મળે h મળે h sin nx dx હવે આમાં પણ ફર્સ્ટ ટર્મ 0 કારણ કે 0 મલ્ટીપ્લાયરમાં છે એટલે એનો આન્સર 0 h આપણે જાણીએ છીએ કે h શું છે કોન્સ્ટન્ટ છે એટલે h ને હું ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લઉં એટલે શું થાય therefore bn is equals to h/π હવે sin nx dx નું ઇન્ટિગ્રેશન 0 to π ની લિમિટ તો sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos nx upon n લિમિટ 0 to π હવે આ n જે છે એ n ને પણ હું અત્યારે બહાર લઈ લઉં એટલે શું થાય h/n π કાઉન્સમાં માત્ર શું વધે છે એની અંદર 0 પાઈ અને 0 ની લિમિટ મૂકવાની છે તો કે માઇનસ cos n π હવે વચ્ચે બીજી લિમિટ મૂકવા વચ્ચે સૂત્રના આવે માઇનસ સૂત્રના માઇનસ અને આમાં ઓલરેડી માઇનસ આગળ છે એટલે એ માઇનસ પ્લસ નીચેની લિમિટ 0 cos 0 એટલે cos 0 બરાબર છે therefore bn is equals to h/n π કાઉન્સમાં હવે cos 0 ની કિંમત હું પહેલા લખી નાખું cos 0 ની કિંમત 1 આ માઇનસના માઇનસ cos nx m
1 minus cos n x. Therefore, bn is equals to 0. એમાં લખેલું છે for n even. bn ની કિંમત કેટલી આવે છે? 0 આવે છે. ક્યારે? n ની વેલ્યુ even હોય ત્યારે. હવે even એટલે શું થાય? તો કે cos 2π 4π 6π એ even વેલ્યુ છે. cos even π ની વેલ્યુ શું આવે? 1. બરાબર? cos even π ની વેલ્યુ કેટલી આવે? 1 આવે. તો એ 1 minus 1 શું થઈ જાય? 0 થઈ જાય. તો 0 થઈ જાય તો bn ની કિંમત આપણને શું મળે? 0 મળે. બરાબર? એવી જ રીતે ધારો કે n ની કિંમત ઓડ હોય. n ની કિંમત કેટલી હોય? ઓડ હોય. બરાબર? તો એ n માટે એટલે કે ઓડ એટલે cos π cos 3π cos 5π. બરાબર? એના માટે cos ટૂંકમાં cos nπ ની વેલ્યુ કેટલી આવે? -1 આવે. ક્યારે? ઓડ હોય ત્યારે. બરાબર છે? તો 1 minus -1 તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 1 + 1 એટલે શું થાય? 2 થાય. એ 2 ને આ સાથે ગુણાવો એટલે bn શું મળે? 2h/n π. એટલે bn ની કિંમત આપણને એક કિંમત આ મળે છે 2h/n π. બરાબર છે? હવે આ 3 કોએફિશિયન્ટ છે એને આપણે એનું જે મેઇન ઇક્વેશન જે છે એ મેઇન ઇક્વેશનના આપણે મૂકી દેવાની છે એની કિંમત. thus the Fourier series becomes, Fourier સિરીઝનું મેઇન ઇક્વેશન શું છે? આ મેઇન ઇક્વેશન છે, જનરલ ઇક્વેશન. f of x is equals to a0 plus summation n is equals to 1 to infinite an cos nx plus summation n is equals to 1 to infinite bn sin nx. હવે a0 ની કિંમત કેટલી છે? તો a0 ની કિંમત આપણે અગાઉ ડિરાઈવ કરેલી છે. a0 કેટલા છે? h/2. an કેટલા છે? 0 છે. બરાબર? તો એની કિંમત એમાં મૂકો. a0 એટલે h/2 પ્લસ an ની કિંમત ઓલરેડી 0 છે એટલે આ ટર્મ કેન્સલ થઈ જશે. પ્લસ સમેશન n is equals to 1 to infinite છે. n ની કિંમત અલગ અલગ કિંમત 1 to infinite તમે જાઓ એટલે શું થાય? 1 2 3 4 5 અપ ટુ. બરાબર? અનંત સુધી. હવે એમાં ઓડ સંખ્યા આવે ને ઇવન સંખ્યા આવે. હવે એમાં ઇવન સંખ્યા જે n બરાબર ઇવન છે એનો આન્સર ખબર છે 0. તો ઇવન તમે મૂકશો તો એનો આન્સર તો તમને 0 જ મળશે. એટલે કે એનો આન્સર આના માટે શું મળશે? 0 જ મળવાનો છે. પણ ઓડ માટે એવું થતું નથી. એનો જવાબ આન્સર 0 મળતો નથી. એટલે ઇવન માટે મૂકવાની કાંઈ જરૂર નથી. ઓડ માટે મૂકો એટલે અહીંયા પણ લખેલું છે સમેશન n is equals to ઓડ નંબર જ લેવા. 1 3 5 7 9 11 એવા. બરાબર? તો bn ઓડ હોય તો bn ની કિંમત કેટલી છે? 2h/n π. એટલે કે આ 2h/n π ઇન્ટુ sin nx સેમ ઇટ ઇઝ. બરાબર છે? હવે h/2 સેમ ઇટ ઇઝ પ્લસ આને હું બહાર લઈ લઉં 2h/n π સમેશન n is equals to ઓડ. હવે n જે છે n ને હું sin ના છેદમાં લઉં sin nx/n sin nx/n એટલે 2h/π શું થાય? કારણ કે આપણે n ની કિંમત મૂકવાની છે એટલે એને તમે બહાર લેવો હોય તો લઈ શકો. સમેશનની બહાર લખી શકો કારણ કે એમાં n ની ટર્મ છે નહીં. એટલે h/2 સેમ ઇટ ઇઝ પ્લસ ના પ્લસ 2h/π એમનો બ્રેકેટમાં. એટલે હવે આ સમેશન છે એટલે સરવાળો છે, સિરીઝ છે. n બરાબર અલગ અલગ ઓડ કિંમત મૂકતા જાવ શું મળે? n બરાબર સપોઝ હું 1 મૂકું તો શું થાય? sin x/1 એટલે આ લખેલું છે sin x/1. સમેશનની નિશાની છે એટલે બીજી કિંમત મૂકો એટલે વચ્ચે પ્લસની સાઇન આવે. હવે 1 પછી 3 વેલ્યુ મૂકો n બરાબર 3 તો શું થાય? sin 3x/3 પ્લસ x બરાબર
સોરી n બરાબર 5 મૂકો sin 5x/5 n બરાબર 7 મૂકો તો પ્લસ જે આમાં લખેલું નથી તો આના પછીની ટર્મ કેવી આવશે sin 7x/7 પ્લસ અપ ટુ પ્લસ. આ જે ઇક્વેશન આપણને મળેલું છે આ ઇક્વેશન બરાબર છે. એ ઇક્વેશન જે છે એ આપણું ફુરિયર સિરીઝ માટે સ્ક્વેર વેવ માટે ફુરિયર સિરીઝનું ઇક્વેશન છે. એટલે કે સ્ક્વેર વેવ માટે ફુરિયર સિરીઝનું ઇક્વેશન આપણને આવું મળે. બરાબર છે. આગળની એપ્લિકેશન પણ ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન પણ સ્ટડી કરવાની છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. બરાબર. થેન્ક યુ.